क्या था आओ भाई आओ क्या मजा આપણે એડિટિંગ જ કરતા હોય જો તો જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જઈએ છીએ કચ્છના નાના રણમાં, જ્યાં મીઠું કેવી રીતે પાકે છે અને મીઠું કેવું દેખાય છે। તો આજે ઓરિજિનલ મીઠું હું તમને વિડીયોમાં બતાવવાનો છું, તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। મેડમ એ તૈયાર થઈ ગયા છે અને અમારા બબુને જો, અમારા બબુને હે ને કાળું ટપકું કરી નાખ્યું, કોઈની નજર ના લાગે, ચાંદલો કરીને તૈયાર થઈ ગયા છે। તો રેડી થઈ જાય લઈ હા, તો ચાલો હવે જો એને ખાવાનું કેટલું બધું લીધું એ તમને બતાવું। રણમાં ફરવા માટે જાય એટલે ભૂખ તો લાગે, પણ એને ખાવાનું કેટલું બધું લીધું ખબર તમને બતાવજો। આખો ઠેલો ભરી લઈ લીધું, 100 રૂપિયાનું ખાવાનું લઈ લીધું। શું રણમાં વચ્ચે પણ ભૂખ લાગે તો ખાવા થાય, અહીંયા શું અગરિયા હોય ને એ બચારા ખાવા તો આપણને આપે જ, ગમે તે સાપરે જાય તો આપણને ના પડે। તો જો આને કેટલું બધું ખાવાનું લીધું, આખી થેલી ભરી લઈ લીધું છે। દૂધની થેલી હતી ને દૂધની થેલી ઉધીને લઈ લીધી। આમાં શું જેટલું ખાવું એટલું ખાવાનું ને જે બીજું હોય અહીંયા અગરિયાના છોકરાને દેવા માટે છે। તો આખો થેલો ભરીને ખાવાનું લઈ લીધું। ચલો આપણે નીકળી। તો અમે રણમાં આવી ગયા છીએ ને આજે અમે તમને મીઠું બતાવવાના છીએ। તો આપણે હવામાં વાત કરી કે અમે રણમાં ફરવા જઈએ, તો પહેલાં તો જો સાપરે આવી ગયા, આ બાજુ સાપરું હોય અને સાપરું કેવું આવે એ હું તમને બતાવી દઈશ અને મીઠું બતાવું અને મશીન બતાવું। તો જો આ બાજુ મીઠાનો પાટો હોય, તો મીઠાના પાટામાં ઉતરવા માટે આપણે આ બૂટ પહેરવા પડે। તો આ બૂટ પહેરી અને આપણે મીઠાના પાટા, તો આપણે છે ને પેલા બૂટ પહેરી લઈ, તો આ ચંપલ કાઢી અને ત્યાં બીજા હે લેતા જા, તો આ બૂટ પહેરી લેવી જેથી આપણને પગમાં મીઠું ના વાગે અને ખારા પાણી હોય, ડિગ્રી તાપમાનના ડિગ્રીથી ખારું પાણી હોય એટલે આપણે પગમાં જે કંઈ વાગ્યું હોય ને ભરે નહીં, એના માટે આ મીઠામાં રણમાં પહેરવાના સેફ્ટી બૂટ છે। તો આપણે પહેરી લીધા। હવે આ છે મીઠાનો પાટો, ત્યાં જવા દઈએ। તો ભૂરાભાઈ થોડું આ બતાવો અને આને આપણે થોડો ખેંચશું। તો ચલો આને હવે ખેંચી, હાથ થઈ જશે। જો આને આવી રીતે ખેંચવાનો હોય, ડેલી સવારે કર્યા આવી રીતે ખેંચવાનું હોય। જો આ બૂટ પહેરે એટલે આ ચપ્પલ હાથમાં લઈ લીધા છે। તો આ જગ્યાએ મશીન છે, મશીન તો અત્યારે કામ ના આવે કારણ કે મશીનનો રાતે ઉપયોગ થાય ને આ વાયર જો, અને જો અહીંયા પાણી આવે છે એ ખારું પાણી આવે છે, આટલું ખારું પાણી આવે એ ઠેઠ સામે કોઈ દેખાય ને આ લાઈન દેખાય ત્યાંથી આવે છે। મોટર પણ બતાવું, જનરેટર છે, આ જનરેટરનો રાત્રે ઉપયોગ થાય। અત્યારે તો જે સોલર છે એના ઉપર મોટર ચાલે કમ્પ્લીટ, રાત્રે જરૂર પડે તો રાત્રે મશીનને જનરેટરની જરૂર પડે। તો ચલો આ પાણી ક્યાંથી આવે છે એ પણ તમને બતાવી દઉં। તો આ છે પાણીનું કૂવો એટલે કે બોર, પાણી આવે ને એ પાટામાં જાય ને મીઠું બને। જો આ ખારા પાણીના હાથ આપણા કેવા થઈ જાય। ચલો તો જો આમાં એકચ્યુઅલી આપણી મોટર ચાલુ જ છે અને આ કેટલો ઊંડું છે એ પણ જો, આપણી મોટર રહી ને એ આના રાંધો હારે એટલે કે દોયડા હારે બાંધેલી છે અને આમાંથી પાણી આવે અને ત્યાં પાટામાં જાય અને એનું તાપમાનથી ડિગ્રી વધે અને મીઠું પાકે। તો આ બાજુ જો મોટર બતાવું તમને, જો આ મોટર છે। તારું નામ શું છે? સાવર છે। અને અમારા શક્તિ માતાજીનું મંદિર છે, એ શક્તિ માતાજીનું મંદિર તમારે બનાવવાનું છે। હા ભાઈ બનાવવાના છે, તો જે શક્તિમાં કોમેન્ટમાં કરી નાખજો। અને બસ હવે અહીંયાથી આપણે જવાનું છે રણનો રાજા મિસ્ટર અગરિયો કે એને આપણે મળવા જવાનું છે। તો વિડીયોમાં બને રહેજો, એ ક્યાં પાટા કરે છે આપણે મળવી અને એને ફોન કરશું કે ક્યાં છે। જો લગભગ તો એ પાટા જ કરે છે એટલે રણમાં જ હશે, તો આપણે એને મળવા માટે જઈએ। બને રહેજો વ્લોગમાં। તો ચલો ત્યાં જવા દઈએ। જો રણમાં શેપટ ખાઈને છે ને મેં આ જગ્યાએ જો વચ્ચે રોડ ઉપર પાણી હતું ને એક જગ્યાએ, જો આ પાણી આવી નેરી ભરી હતી પાણીની, તો રણમાં અમે બહુ શેપટવાળા થયા હતા। તો હવે હાથ પગ ધોઈ લીધા, તો હવે આપણે રણના રાજાને જવાનું છે મળવા।
જે મહેશભાઈ છે વિરાણી એમડી યુટ્યુબર, એમને આપણે મળવા જવાનું છે. તો ચલો એમને ગામની નજીક તો આવી ગયા, એમને ફોન પણ કરી દીધો, પણ શું અમે તો રણમાં એમને મળવા આવ્યા હતા, પણ એ રણમાં હે નહીં, એટલે એમના ગામ સુધી આવી ગયા. તો ચલો જવા દે એમના ઘરે, દુકાને એમની. બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા છીએ મહેશભાઈના ઘરે, એટલે મહેશભાઈની ડાયરેક્ટ દુકાને. તો જો આ છે અમારા મહેશભાઈ, તમે ઓળખતા જ હશો. આવો આવો ભાઈ આવો. કેમ મજામાં ને? બસ મજા મજા. તમારા કેમ છે? મજામાં. ક્યાં ઘર મળી ગયું તમને? મળી ગયું યાર. હા જો અત્યારે વ્લોગ નું શૂટ જ આપણે ચાલુ છે, તમને ખબર, ગમે ત્યાં આપણે એડિટિંગ જ કરતા હોય. જો આ બેઠા બેઠા વિડીયો જ બનાવે. હા આવું કામ ચાલુ જોઈએ. આ તમારે બધાને સપોર્ટ ને આપણે આવ્યું યાદ હે ને? હા બોલો. તો ભાઈ છે ને આપણે મસ્ત મજાના આપણા જેવી રણના વ્લોગ બનાવ છે ને બનાવ ભાઈ? હા રણના. હા તો મસ્ત મજાના વ્લોગ બનાવે, તો ભાઈને ફૂલ આપણે સપોર્ટ કરો. અને આપણા જે રીતે ઈ પણ વ્લોગર જ છે, તમને ખબર હે ને? તો વ્લોગર ને સપોર્ટ કરો જરૂરી. એમને સપોર્ટ કરો, એમને સપોર્ટ કરો, અને આ કેમેરા વાળાને સપોર્ટ કરો. કારણ કે આપણે છે ને રણમાં થોડુંક ડાઉન વહી ગયું, આપણે થોડાક વ્લોગ બહુ યુઝ ઓછા બનાવી. બાકી ઇન્સ્ટામાં તમે બધા વ્લોગ જોતા જ હોય હો, તો વ્લોગ કેવો હોય એ તમે આમના ઓલામાં કોમેન્ટ કરી નાખજો, એટલે ખબર પડે મને. બાકી આ વિડીયો હું જોઈશ, ખબર પડશે કે આપણે આપણા ક્રિએટર કોના વિડીયો જોવે છે. તો આપણે મહેશભાઈને મળી રહ્યા, તો હવે આપણે જવાનું કરે. તો મહેશભાઈને મળીને બહુ આનંદ થયો. આપણે જો આ રણના રાજાને આજે આપણે મળી લીધું, ઘણા સમયથી મળું કરતા હતા, તો આપણે મળી લીધું, આપણે વાતચીત કરી. હવે આપણા ઘરે આવશે, તમે ક્યારે આવશો બોલો? બસ મીઠા ગોઠા આવે એટલે તમને જરૂર મળશું. વખત આપણે થોડાક દિવસમાં આપણે પાર્ટી તમને ખબર હાલતા ચાલતા આવી છે, પણ દર વખતે આપણે સ્ટોરી ન મૂકતા, પણ કઈ વખતે આપણે આવશું ને એટલે જરૂર ઘરે આવશે. આવો પ્રોગ્રામ કિશનભાઈ ઘરે જરૂર જઈશું આપણે. તો સારું, ચાલો હવે અમારે ધાંગધ્રા થોડું કામ છે, તો મળીને બહુ આનંદ થયો. તો હવે આપણે જવા દઈએ ધાંગધ્રા. તો ચલો મહેશભાઈ, અને હજી સુધી વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરી નાખો, સબસ્ક્રાઇબ કરી દેજો. ધાંગધ્રા આવીને અમે પાવભાજી ખાઈ લીધી ને હવે આવી ગયા શેરડીનો રસ પીવા. તો દેશી રસ જો આજે મળશે. મેં 2 પાલા લઈ લીધા, એક મેં અને એક કેમેરામેન લે. તો કેમેરામેનને રસ પીવડાવજો. આ રસ પીવાનું મશીન છે બનાવવાનું. તો ચલો આની માટે પાઇપ તો લેવી પડશે ને, તો પાઇપ લઈ તો પહેલાં મોટરમાં લઉં. મિત્ર રણ મહિને આવતા રહ્યા ઘરે, અને જો વેસ્ટ જેવા થઈ ગયા. જો રણનું ઉડાણ એવું હતું ને કે વાત જ મૂકી દેવાની. જો વાડી લપ્પો થઈ ગયા, અને આંખો એવી બરે છે ને બહુ તકલીફ પડી જાય એવો કેસ હતો. તો બસ અહીં વિડીયો પૂરો કરું છું. વિડીયો પસંદ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું આપણે નવા વિડીયોમાં. બાય.